સુરત શહેરમાં જો તમે ટ્રાફિકના નિયમો તોડ્યા તો સમજો તમારું લાયસન્સ કેન્સલ થઈ જશે. સુરત શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે. કોઈ પણ વ્યક્તિ ફાવે તેમ વાહનો હંકારે છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. સુરત ટ્રાફિકને લઈને પોલીસે સૂચન કર્યું છે કે સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ થઈ જશે. 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવા હુકમ કર્યો છે. રોંગ સાઇડ જતા લોકોના લાયસન્સ રદ થશે. 51થી 100 વખત નિયમ તોડનાર 4100 લોકોના લાયસન્સ રદ કરાશે. 101 વારથી વધુ વાર નિયમનો ભંગ કરતા 1500થી વધુના લાયસન્સ રદ કરવા સૂચના અપાઈ છે. જે આંકડો આપ સૌ લોકોએ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. આપણા શહેરમાં કુલ 1,45,327 લોકો એવા છે કે જેમને 10 વારથી 5થી 10 વાર ટ્રાફિક સિગ્નલ, રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે. 11થી 20 વાર નિયમો તોડનાર લોકો 46,189 લોકો છે. 21થી 50 વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય, હું તો નિયમ નહીં જ માનું, એવા લોકો 18,257 લોકો છે. 51થી 100 વાર નિયમ તોડનાર લોકો 4,931 લોકો છે. 101 વાર નિયમ તોડનાર લોકો 1,751 લોકો છે. આ 1,751 લોકો અને 4,931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે. સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ 4,931 જેને 51થી 100 વાર નિયમ તોડી લીધો છે, કોઈનો નિયમ એને લાગતો જ નથી. શહેરના અનેક લોકો, રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે. અને 101 વાર જે લોકોએ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાયસન્સ 1,751 લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે. એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્યવાહી બી કરવામાં આવશે. સુરત શહેરમાં જો તમે ટ્રાફિકના નિયમો તોડ્યા તો સમજો તમારું લાયસન્સ કેન્સલ થઈ જશે. સુરત શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે. કોઈ પણ વ્યક્તિ ફાવે તેમ વાહનો હંકારે છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. સુરત ટ્રાફિકને લઈને પોલીસે સૂચન કર્યું છે કે સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ થઈ જશે. 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવા હુકમ કર્યો છે. રોંગ સાઇડ જતા લોકોના લાયસન્સ રદ થશે. 51થી 100 વખત નિયમ તોડનાર 4,100 લોકોના લાયસન્સ રદ કરાશે. 101 વારથી વધુ વાર નિયમનો ભંગ કરતા 1500થી વધુના લાયસન્સ રદ કરવા સૂચના અપાઈ છે. જે આંકડો આપ સૌ લોકોએ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. આપણા શહેરમાં કુલ 1,45,327 લોકો એવા છે કે જેમને 10 વારથી 5થી 10 વાર ટ્રાફિક સિગ્નલ, રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે. 11થી 20 વાર નિયમો તોડનાર લોકો 46,189 લોકો છે. 21થી 50 વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય, હું તો નિયમ નહીં જ માનું, એવા લોકો 18,257 લોકો છે. 51થી 100 વાર નિયમ તોડનાર લોકો 4,931 લોકો છે. 101 વાર નિયમ તોડનાર લોકો 1,751 લોકો છે. આ 1,751 લોકો અને 4,931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે. સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ 4,931 જેને 51થી 100 વાર નિયમ તોડી લીધો છે, કોઈનો નિયમ એને લાગતો જ નથી. શહેરના અનેક લોકો, રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે. અને 101 વાર જે લોકોએ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાયસન્સ 1,751 લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે. એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્યવાહી બી કરવામાં આવશે.